ગઢપુરમાં ટેકરા ઉપર મંદિર કરવું હતું અને એ મંદિર ન થઈ શક્યું બે ભાઈઓની જમીન હોવાને કારણે. તો મહારાજ સારંગપુરમાં આવ્યા. ત્યાં જીવા ખાચર હતા. એમને કહ્યું કે અમારે અહીંયા મંદિર કરવું છે. મહારાજ અહીંયા મંદિર તમે કરો. અને અત્યારે જ્યાં સારંગપુરમાં આપણું મંદિર છે એ જગ્યાએ મહારાજે રોજો ઘોડો ફેરવી અને મંદિરનું ખાત સદૈવ સારંગ પુરશ્ય રમેશુ મંદિરે અક્ષરધામ તુલ્ય બોલીએ એનું ખાત મુહૂર્ત કોણે કર્યું છે? સ્વયં મહારાજે કર્યું. કહે શ્રીજી સુણો તમે દાસ રમે હરિ રંગતાળી અસુર દેતા તમને ત્રાસ. રમે હરિ રંગતાળી વળી ઘોડો જે મદ ઉન્માદ રમે હરિ રંગતાળી આજ હણ્યો ઘોડાનો મત. રમે હરિ રંગતાળી વળી કુંડાળાની કહું વાત રમે હરિ રંગતાળી કર્યું મોટા મંદિરનું ખાત રમે હરિ રંગતાળી. એક સાથે ત્રણ કામ કર્યા. અસુરોનો ત્યાં ઉપદ્રવ હતો, ઘોડાના ડાબલા દ્વારા અસુરોનો મોક્ષ કર્યો. ઘોડાને પણ થયું હતું કે માણકી વગેરે મહારાજ ઉપર મારી બેસીને આવ્યા, એને થોડી ઉન્મદાય આવી ગઈ હતી, એને કુંડાળે નાખીને ઠંડો પાડ્યો. અને વળી કુંડાળાની કહું વાત આવું શું કર્યું? કર્યું મોટા મંદિરનું ખાત. મહારાજને ત્યાં મંદિર કરવું હતું, ગઢડા અહીંયા ન થયું તો અહીંયા ખાતમુહૂર્ત કર્યું. અને જેવું અહીંયા કર્યું ને ત્યાં બોલાવા આવ્યા દાદા ખાચરને કુટુંબીજનો. મહારાજ ટેકરા ઉપર ન થાય તો મારા દરબાર ગઢમાં પણ મંદિર કરો. મંદિર મોટું મારે આંગણે રહો પ્રેમથી પ્રાણ આધાર માગું વરનાથ. મારે ત્યાં જ મંદિર કરો. અને મહારાજ ત્યાં જવા તૈયાર થયા તો જીવા ખાચર ઉદાસ થઈ ગયા. મહારાજ હાથમાં આવેલો કોળિયો મોઢામાં મૂકવાનો કોળિયો કોઈ છીનવી લે ને કેવું થાય? હરિલીલામૃતના 8મા કળશમાં વિશ્રામ ભૂલી ગયો. 8મા કળશના 20 ક્યાં એટલામાં નજીકના વિશ્રામમાં લખ્યું બોલા દીન દયાળ દુઃખી મથશો ચિંતા તમારી થશે થાશે ધામ પ્રતાપ દેવ તણુ તો વિશ્વ વિખ્યાત વિશ્વે થશે. આ કારણ બહુ શ્રેષ્ઠ સંગ જનના આ કારણે આવશે મોટું મહાત્મા ગણી સહુ મુનિજનો. મહારાજે એ વખતે લખી દીધું કે તમે ઉદાસ થતા નહીં, અહીંયા પણ મોટું મંદિર થશે અને આખી દુનિયામાં વિખ્યાત થશે. કોઈએ કીધું કે તમે ગુજરાતમાં મંદિર કરી શકો, કાઠિયાવાડમાં ન કરી શકો એટલે નથી કર્યું. સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો એટલે શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર મંદિર કર્યું. મંદિર કર્યું એવું આપણે બોલી જઈએ. અને હમણાં આપણે સાંભળ્યું કે ભાઈ માક્ષર વદ એકમના દિવસે મહારાજે શાસ્ત્રીમાં જે બોચાસન મંદિરનું ખાત કર્યું અને વૈશાખ સુદ દશમના દિવસે પ્રતિષ્ઠા કરી. દિવસ ગણવાય તો ગણી લો. હવે માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ કેટલા મહિના થયા? 5 મહિના. 5 તેરી 15 150 દિવસમાં મંદિર થાય, મૂર્તિઓ થાય. હું સાધુ થયો ત્યારે મુંબઈમાં પહેલું જે મંદિર બન્યું યોગી બાપાના સ્વધામ ગમન પછી મોટું શિખરબદ્ધ મંદિર પહેલું બન્યું. 3 વર્ષ પહેલાં આરસની મૂર્તિનો ઓર્ડર આપવો પડતો. 50% એડવાન્સ આપી દેવાના. 3 વર્ષ પહેલાં ઓર્ડર. અત્યારે તો ભક્તિનંદન સ્વામી બીએપીએસ સંસ્થામાં આપણા પોતાના કારખાના થઈ ગયા. એટલે 6 મહિનામાં. અને તમે શાસ્ત્રીજીમાંના જીવન ઉપર તો જેટલું તમે વિચારો ને એટલું ઓછું પડે. કે એ બોચા વડતાલમાંથી બહાર નીકળ્યા છે. વડતાલની સાથે એવો ને એવો સદભાવ છે, એથી વિશેષ સદભાવ છે. એનું ભૂલમાં પણ સ્વપ્નમાં પણ ક્યાંય વાંકું બોલ્યા નથી, ખરાબ બોલ્યા નથી, ખોટું બોલ્યા નથી, કોઈને બોલવા પણ દીધા નથી. તે છતાં એની પાછળ કેવું ને કેટલું થયું, કેટલું એને સહન કરવાનું. પણ એ મૂંગે મોઢે સહન કરવાનું, કોઈને કહેવાનું નહીં, કોઈની ફરિયાદ કરવાની નહીં. એ લોકો ખોટા છે, ખરાબ છે એવું નહીં કહેવાનું. ચિંતનયમ હિતમ ચતૈ, એનું હિત થાય, સારું થાય એવું ચિંતન કરવાનું. એની સાથે સાથે આ ઉપાધિમાંથી એક તો
અળગું રહેવાનું, અને એની સાથે મંદિર કરે તો તાવડી તેરવાના માગે. એક મંદિર કરે ને તો એની સાથે કેટલા બધા વિભાગ પેરેલર ચાલતા હોય, કેવી મલ્ટી પર્સનાલિટી વાળી એવી એની વિભૂતિ કહેવાય. એક સાથે આટલું બધું કામ, સાથે 5 સંતો છે હજી, એમાંય કોઈ એવો અનુભવી નથી. કોઈ મંદિર બાંધીને આવ્યા ને 5 હોય ને, પણ 5 એના જેવા હોય તો એક જણ 5, અહીંયા 5 એડમિન હોય ને, 30 ડિપાર્ટમેન્ટ સંભાળે છે ને, એક એડમિન 5 ડિપાર્ટમેન્ટ સંભાળે છે ને, એવું ક્યાં હતું? તે છતાં પણ શાસ્ત્રીજી મહારાજે 6 મહિનાની અંદર જય સદગુરુ સ્વામી. એટલે શાસ્ત્રીજી મહારાજ ખરેખર મહારાજનું કાર્ય કરવા માટે મહારાજે જ એને મોકલ્યા હશે. એમનું જીવન વાંચવાથી, એની જીવનશૈલી જોવાથી, એના વિચારો જે એમણે ઉદ્ગારો આપ્યા છે એ વાંચવાથી, સમજવાથી આપણને 100% પ્રતીતિ થાય કે મહારાજની ઈચ્છાથી જ આ કાર્ય એમણે કર્યું છે. અને એટલે જ આજે તેઓ કહેતા હતા કે સાચા દેવળે ઘંટ વાગશે, એમ સમગ્ર વિશ્વની અંદર અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન, અક્ષર પુરુષોત્તમની ધજાઓ ફરકી રહી છે. તો વસંત પંચમીના શુભ દિવસે ભગવાન સ્વામિનારાયણે આપણને શિક્ષાપત્રી આપી, એનું પાલન કરીએ. સત્સંગ દીક્ષા ગ્રંથનું પાલન કરીએ, વાંચન કરીએ, આચરણ કરીએ. બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીના જીવનમાંથી એવી દ્રઢ ભક્તિ ભગવાનની વિશે અનન્ય ટેક આપણે ધારીએ. અને શાસ્ત્રીજી મહારાજ જેવા શૂરવીર થઈને ભગવાનની ભક્તિ કરવામાં વિશ્વાસુ, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળો એવા મહારાજે શૂરવીરને વખાણ્યો છે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણની સામે એવા શૂરવીર થઈ સાચા અર્થમાં ભક્તિ કરી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કરીએ. એ પ્રકારની બુદ્ધિ શક્તિ બળ આપણને સૌને પ્રાપ્ત થાય એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરધામ મહોત્સવની જય. પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીએ ખૂબ સુંદર પ્રસંગો, દ્રષ્ટાંતો દ્વારા આજના દિવસે ઉદય પામેલા ગ્રંથો તથા આજના ઉત્સવે પ્રગટ થયેલા મહાપુરુષોનો મહિમા વર્ણવ્યો. આપણે પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીનો હાર્દિક આભાર માનીએ છીએ. શાસ્ત્રીજી મહારાજે આપણને અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત આપ્યો, અક્ષર પુરુષોત્તમના મંદિરો આપ્યા, અને તેમની સૌથી મોટી ભેટ યોગીજી મહારાજ તથા પ્રમુખ સ્વામી મહારાજ. તો આવો